બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. શરૂઆત આપણે સીએલએસથી કરશું. સીએલએસનું માનવું છે કે મેક્રો અનિશ્ચિતતાને કારણે કરીને ખાસ કરીને ડિક્શનરી ખર્ચ જે છે તે અહીંયા નબળો પડી શકે છે. કંપનીનું કોસ્ટ કટિંગ અને વેન્ડર કન્સોલિડેશન છે તેના પર પણ કંપનીનું ખાસ ફોકસ છે. ખાસ કરીને રિટેલ અને ઓટો સેક્ટર્સમાં ડિમાન્ડ જે છે તે અહીંયા નબળી જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ બીએફએસ છે ત્યાં એક ડિમાન્ડ અહીંયા વધતી જોવા મળી રહી છે. આ કારણસર તેમને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ તેમને ટોપિક્સ તેમને રાખ્યા છે, પરંતુ એલટીઆઈ માઇન્ટ્રી માટે ત્યાં તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર પણ ખાસ આઈટી પર ફોકસ કરવાની જરૂરત રહેશે, બીકોઝ ઓફ એમના તરફથી આપણે થોડેક નેગેટિવ રિપોર્ટ્સ કહી શકાય. તેમનું માનવું છે કે રેવન્યુ ગ્રોથ અનુમાનથી એક સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ ખાસ કરીને ડીલ પાઇપલાઇન અને ખાસ કરીને કંપનીની જે કમેન્ટ્રી છે તેને કારણે કરીને ડિસ્ક્રિશનરી ખર્ચની એક પુષ્ટિ અહીંયા કરવાની તેમને વાત કરી છે. ટેક મહિન્દ્રા માટે તેઓને રેટિંગ જે છે તે ડાઉનગ્રેડ કરીને તેમને અંડરવેટ કર્યા છે. ટાર્ગેટ તેમને ₹1575 પ્રતિ શેર કર્યા છે. ખાસ કરીને વિપ્રો પર અગર જો નજર કરશું તો ત્યાં તેમને રેટિંગ અપગ્રેડ કરીને ઇક્વલ રેટિંગ આપ્યા છે, પરંતુ ટાર્ગેટ તેમને વધારીને ₹265 પ્રતિ શેર કર્યા છે. ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જે છે તેમને પ્રાથમિકતા આપી છે, અને બીજી તરફ અગર જો મિડ કેપની વાત કરશું તો કોફોસ, એમ્ફેસિસ જેવા કાઉન્ટર્સ તેમને ખાસ પસંદ આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એગ્રી ઇમ્પોર્ટ પર. અહીંયા એચએસબીસી તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જ્યાં તેમને ખરીફ સિઝનથી શરૂઆત જે છે તેમને અહીંયા સારી લાગી રહી છે. સાથે તેમને પણ વાત કરી છે કે શરૂઆતી ટ્રેન્ડ અને જે કિંમતમાં જે સ્થિરતા છે અને સારા મોન્સૂન એક સપોર્ટ જે છે તે આ કંપનીને ખાસ કરીને મળતો જોવા મળી રહ્યો છે, જેમાં યુપીએલ તેમને ખાસ પસંદ આવી રહ્યો છે. ત્યાં તેમને બાય રેટિંગ્સ આપી રહ્યા છે. યુપીએલ માટે ખરીદારીનું કારણ તેમને આપ્યું છે કે મજબૂત બાયોલોજિકલ પોર્ટફોલિયો અને ખાસ કરીને કોર બિઝનેસમાં રિકવરી જે છે તે એક અગત્યનું કારણ છે. આ કારણસર તેમને યુપીએલ પસંદ આવી રહ્યો છે. ત્યારબાદ હવે નજર કરશું આપણે ટ્રેન્ડ પર. મેક્વારીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹7,200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો 5 થી 10 વર્ષમાં 25% સેલ્સ CAGRનો તેઓ લક્ષ્ય આપી રહ્યા છે. સાથે તેમને પણ વાત કરી છે કે પ્રાઇવેટ ગ્રોસરી બ્રાન્ડ્સ છે અને તેને ક્વિક કોમર્સમાં એક મર્યાદિત સફળતા પણ તેઓ જોઈ રહ્યા છે, પરંતુ સામે સપ્લાય ચેઇન જે છે તેના ટેક રોકાણથી ફેશનને અહીંયા ફાયદો થઈ શકે છે. ત્યારબાદ નજર રહેશે અંબુજા સિમેન્ટ પર. મોતીલાલ ઓસવાલનો એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ ₹710 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે અધિગ્રહણથી ગ્રોથને બૂસ્ટ મળશે. ક્ષમતા વિસ્તારની અસર જે છે અહીંયા જોવાની હજી બાકી છે. ખાસ કરીને M&A પર એમને જોર આપ્યું છે, અને ઓર્ગેનિક ગ્રોથ જે છે હજુ પણ અહીંયા જોવા નથી મળ્યો, તેના પર પણ ખાસ ફોકસ રાખવાની વાત તેમને કરી છે. ત્યારબાદ નજર કરશું બાયોકોન પર. અહીંયા HSBC તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹390 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ દેવું ચૂકવવા માટે 4,500 કરોડનો QIP તેમને લોન્ચ કર્યો છે, જે તેમને સફળતા ત્યાં મળી શકે છે. તેને લિવરેજની પણ તેમને વાત કરી છે. તે સાથે તેમને પણ વાત કરી છે કે FDAની મંજૂરી અને ખાસ કરીને યુએસમાં ઇન્સ્યુલન્ટ પાર્ટ્સનું એક લોન્ચિંગ તે એક નિર્ણાયક છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ટાઇટન પર. અહીંયા સિટી તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹3,800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગત વર્ષ કરતાં સ્પર્ધા અહીંયા વધારે છે, પણ અહીંયા ખરાબ સમય હવે અહીંયા પૂરો થઈ ગયો છે તેવું તેમનું માનવું છે રિપોર્ટ મુજબ. સાથે તેમને એ પણ વાત કરી છે કે તનિષ્કે 2 થી 3 વર્ષમાં મેકિંગ ચાર્જીસને એક ખાસ કરીને તેમને તર્કસંગત અહીંયા બનાવ્યું છે. સાથે તેમણે વાત કરી છે કે ગ્રોથ માટે સ્કેલ્સ વધારવા પર કંપની જે છે તે અત્યારે ફોકસ આપી રહી છે. આ કારણસર તેમને એક ફોકસ અહીંયા રાખવાની વાત કરી છે કલ્યાણ જ્વેલર્સ પર. એટલું જ તેમને પણ તેમનું કહેવું છે કે ખાસ કરીને સ્કેલ્સ અને સ્ટ્રેટેજીસ વેલ્યુ વધારવા પર પણ તેમને M&A પર કરવાની વાત કરી છે. એટલે ખાસ કરીને અહીંયા આપણે એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સ પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ ₹650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડિમાન્ડ્સ વધી રહી છે. ખાસ કરીને FY26માં 90 કલ્યાણ સ્ટોર્સ જે છે એ ઉમેરવા પર કંપની ફોકસ આપી રહી છે, અને FY26માં 350 કરોડનું દેવું પણ કંપની ચૂકવશે તેવા પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલે ચાંદની નો ડાઉટ ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ ખાસ કરીને ટાઇટન પર આજે મને એવું લાગે છે કે ફોકસ રાખવાનું રહેશે, કે તેના પર ગઈકાલે પણ એક સારી મુવમેન્ટ હતી, આજે પણ આવી શકે છે. જી તૃપ્તિ, આભાર.